वडोदरा की महाराजा सयाजीराव यूनिवर्सिटी पर 2 दिन के लिए हैकेथॉन 2025 का आयोजन करवाया गया है। महाराजा सयाजीराव यूनिवर्सिटी की फैकल्टी ऑफ टेक्नोलॉजी एंड इंजीनियरिंग के कंप्यूटर साइंस एंड इंजीनियरिंग विभाग की ओर से फ्लैगशिप इवेंट का 2 दिनों के लिए आयोजन करवाया गया है। दरअसल हैकेथॉन 2025 का आयोजन हुआ है, जिसके तहत लगातार 32 घंटे तक छात्र एआई से जुड़े हुए विभिन्न मुद्दे, उसके प्रकार और जानकारियों का आदान प्रदान करेंगे, जिसमें हेल्थ केयर, शिक्षा, एचआर और पर्यावरण समेत के कई मुद्दे शामिल है। तब आपको बता दें कि 240 से भी ज्यादा छात्र लगातार 32 घंटे फैकल्टी में ही बैठकर विभिन्न वास्तविक समस्याओं के समाधान इस दौरान तैयार करने वाले हैं। एमएस यूनिवर्सिटी इतिहास में पहली बार हैकेथॉन करी अनेक इवेंट કરી રહ્યા છીએ કે જેમાં 240 છોકરાઓ પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને આ સ્ટુડન્ટ્સ ઇન્ડસ્ટ્રીમાંથી આપેલા પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટે 32 કલાક કોઈપણ બ્રેક લીધા વગર એના પર કામ કરશે, એટલે અવિરત એના પર રિસર્ચ કરશે। આ ઇન્ડસ્ટ્રીઝે ટોટલ આવી 20 ઇન્ડસ્ટ્રીઝ છે કે જેમણે આપણને અલગ અલગ પ્રકારની સમસ્યાઓ વૈશ્વિક સ્તરે એ લોકો જે ફેસ કરી રહ્યા છે એ આપી છે। એના ઉદાહરણ તરીકે લઈએ તો આજે સીસીટીવી સર્વેલન્સ હોય તો સીસીટીવી સર્વેલન્સથી ક્રાઇમ ડિટેક્ટ કેવી રીતે કરવો, કે શરૂઆત થઈ ક્રાઇમની કે થઈ રહ્યું છે, થવાની શક્યતાઓ છે, આનો પણ પહેલાંથી એક અંદાજ માંડવો, એના માટે એઆઈનો ઉપયોગ કરવો અને એઆઈના ઉપયોગથી આવા પ્રોબ્લેમ સોલ્વ કરવા। કોઈની પાસે ડૉક્ટર અવેલેબલ નથી પણ એઆઈ તો છે, તો એઆઈની મદદથી કેવી રીતે એક એઆઈ ડૉક્ટર બની શકે અને ડૉક્ટર તરીકે આપના એક મનુષ્યના પ્રોબ્લેમ સોલ્વ કરી શકે, એક એઆઈ એક ડૉક્ટર મિત્ર તરીકે પણ બની શકે। તો એના માટે આ 32 કલાક અવિરત બાળકો આના પર કામ કરે છે। 100% આપની વાત સાચી છે કે આજે એઆઈનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ આપણા જેવા વિકાસશીલ દેશ માટે હંમેશા એક ચેલેન્જ રહે છે, પણ ધીરે ધીરે આનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે અને જ્યારે આ બાળકો 32 કલાક આજે તો જે ટેકનોલોજી વાપરે છે એ એક્ઝિસ્ટિંગ એઆઈ ટેકનોલોજી વાપરે છે, પણ આમાંથી બાળકો શીખી અને પોતાની પણ એઆઈ ટેકનોલોજી બનાવી શકે છે, જેથી કરીને આ દેશ કાલ ઉઠીને એઆઈ ક્ષેત્રે સ્વનિર્ભર બની શકે। અમે અહીંયા આગળ એઆઈથી અલગ અલગ પ્રોજેક્ટ્સ ડેવલપ કરીએ છીએ। જેમ કે અમારું પ્રોજેક્ટ છે એમાં અમે એઆઈથી એવી વેબ એપ્લિકેશન બનાવીએ છીએ જે આખી મીટિંગને સમરાઇઝ કરીને નાનું કરીને આપણને બનાવી આપે છે, જેનાથી આપણો ટાઈમ બી બહુ ઓછો વેસ્ટ થાય છે અને આપણને સારું એફિશિયન્સી પણ વધે છે। ગ્રુપ ડિસ્કશન પર અમે એ કરતા હોઈએ છીએ કે આનાથી કેટલા લોકોને મદદ થશે અને અગર બધા લોકો એકસાથે આને વાપરશે તો શું આ લોકો બધાથી વપરાશે, એકસાથે કામ કરાશે આની ઉપર। કારણ કે હવે એઆઈ જ ફ્યુચર છે। ઘણું બધું કામ એવું છે જે માણસોને કરતાં બહુ વાર લાગતી હતી અને એઆઈ હવે ખાલી એક લાઇનથી જ બહુ જ ટૂંક સમયમાં કરી આપે છે આખું। એવું નથી, આપણાના બ્રેનથી જ આપણે એઆઈ યુઝ કરી રહ્યા છે, એટલે માણસની જરૂરત તો પડશે જ એઆઈ યુઝ કરવા માટે। બહુ ઇમ્પોર્ટન્ટ છે, હવેથી તો બધી જ વસ્તુઓમાં એઆઈ આવવા જ લાગ્યું છે। મુખ્ય ફોકસ એ જ છે કે જે વધારે લોકોને પ્રોબ્લેમ થતી હોય, બહુ જ મોટી પોપ્યુલેશનને, એના પર જ હોય છે અને મોસ્ટલી ટેકનિકલ રિલેટેડ હોય છે। બહુ છે, જેમ કે એક ટૉપિક અહીંયા આગળ બી એક છે જેને સાયબર સિક્યોરિટી, એના પર બી બહુ અલગ અલગ પ્રોજેક્ટ્સ બની રહ્યા છે। એઆઈનો યુઝ કરીને આપણે આ બહુ હદ તક આ બધું ઓછું કરી શકીએ છીએ। ના, અહીંયા આગળ સેફટી સારી છે બધા અને એન્વાયરમેન્ટ બી આવું સારું છે। આજુબાજુમાં બધા કોડિંગ કરે છે અને પ્રોબ્લેમ્સ એકસાથે ડિસ્કસ કરે છે, એકબીજા સાથે નવું ડેવલપ કરીએ છીએ, આઈડિયાઝની અહીંયા વાત થાય છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।